લખતરમાં SC/ST સમાજે રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું. સુપ્રીમ કોર્ટના અનામત વર્ગીકરણ ચુકાદા વિરુદ્ધ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે, જેની અસર લખતર શહેરમાં પણ અનામત વર્ગીકરણના સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજે વિરોધ કર્યો હતો. જ્યારે શહેરના મુખ્ય બજારો સહિત અનેક વિસ્તારોમાં ભારત બંધના એલાને અસર દેખાઈ હતી. સાથોસાથ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના દ્વારા લખતર શહેર દલિત સમાજમાંથી રેલી આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં ઉગમણા દરવાજે, મેઇન બજાર, ગાંધી ચોક, આથમણા દરવાજા થઈ લખતર મામલતદાર કચેરી ખાતે સમાપન કરી હતી. લખતર મામલતદારને HR પરમારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જે રેલીમાં SC/ST સમાજના આગેવાનો, વડીલો, સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. લખતરમાં SC/ST સમાજ દ્વારા SC/ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત ન્યાય સર્વોચ્ચ અદાલતે દિલ્હી તારીખ 1/8/2024ના રોજ ચુકાદો નિરસ્ત કરી SC/STના અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ કરવા બાબતે લખતર મામલતદારને આવેદન પાઠવ્યું હતું. સર્વોચ્ચ અદાલત દ્વારા તારીખ 1/8/2024ના રોજ પંજાબ સરકાર, રાજ્ય સરકાર સાંસદ સંદર્ભ આવેલ ચુકાદાને રાજ્ય SC/ST કેટેગરી અનામત લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણ અનુમતિ આપતો ચુકાદો આવેલ છે. આ ચુકાદાની SC/ST કેટેગરી જાતિના આર્થિક માપદંડ કરી તેમની કેટેગરી બનાવવા અને પ્રમાણ આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્ય જે પાવર આપવામાં આવ્યો છે એ બંધારણીય બેન્ચ દ્વારા SC/ST કેટેગરીના મળતી અનામત માપદંડ ફેરફાર કરવામાં આવે છે. આ ચુકાદાને કારણે SC/ST જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે અભડછેડ ને પ્રેક્ટિકલ થાય તે જાતિઓના સમૂહ અનામત માધ્યમ તેવા હડકો પ્રતિનિધિત્વ જળાવત બંધારણીય પ્રતિનિધિત્વ સામે સવાલો ઊભા થાય છે. અનુસૂચિત જનજાતિ અને અનુજાતિના સમાન પદે ભેદભાવ સામનો કરતા જાતિઓ અને વર્ગ કેટેગરી છે, જેમાં વર્ગ પ્રતિનિધિ માટે સંવૈધાનિક જોગવાઈ છે જે હર એક જાતિ માટે જોગવાઈ નથી અને 69-43 જાતિઓ ધારકો દેશમાં દરેક જાતિના અલગ અલગ વ્યવસાયો કરવી પણ શક્ય નથી. આ વર્ગના કેટેગરીને જાતિઓને સ્વીકારવા અધિકારણ સત્તા બંધારણીય રીતે આર્ટિકલ 341 મુજબ મહામહિમ રાષ્ટ્રપતિ છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેટેગરી વર્ગીકરણ અને અનામત વ્યવસ્થા વિભાજન તરફેણ ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે પોતાના સત્તા વર્ગનો નિર્ણય કરેલો છે, જે દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના માટે વિભાજનકારી તથા ઘાતક પુરાવા થઈ શકે છે. તેમ આ ચુકાદાને નિરસ્ત કરતી સંવૈધાનિક પ્રણાલીને અનુસૂચિત ઘટતું કરવા આપ સમક્ષ નમ્ર અરજી કરવામાં આવી છે. આ સાથે અનુસૂચિત જનજાતિ એકતા જળવાઈ રહે તેમ દેશમાં શાંતિ સુવેલ જળવાઈ રહે, નાગરિકોને અસંતોષકારી ભાવના ના પ્રગટે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અમારી માંગણીઓ SC/ST સમાજ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. પહેલી માંગણી SC/ST સમાજે કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્ય સત્તા અને 1/8/2024ના રોજ સુપ્રીમ કોર્ટની સત્તા જજો બેન્ચ ચુકાદો કરવા માટે આવે અને અગાઉ 5 જજોની બેન્ચ આ બાબત ચુકાદો બહાલ કરવામાં આવે. બીજા નંબરની SC/ST કેટેગરીમાં અનામત લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓને જે ગરીબ ગઈ છે તેને અલગ EWS જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે, કારણ કે દેશના ગરીબ નાગરિકો ઉત્પન્ન માટે EWS કોટા દાખલ કરવામાં આવ્યો છે. આ EWS કોટાની જોગવાઈ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે. ત્રીજા નંબરની માગણી SC/ST બંધારણ અનામત જોગવાઈ પ્રતિનિધિત્વ જે બંધારણના 9મી અનુસૂચિત અનુસૂચિમાં દાખલ કરવામાં આવે છે, જે તેમાં રાજકીય દેશ રાજકીય લાભ આપવામાં કોઈ સત્તાધારી બહુમતી પક્ષો છેડછાડ ના કરવી જોઈએ. ત્રીજા નંબરની માંગણી SC/ST કેટેગરીમાં ગરીબ જ્ઞાતિ માટે સ્પેશિયલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમજ ઉત્થાન માટે બજેટ ખાસ જોગવાઈ કરવામાં આવે. પાંચમા નંબરની માંગણી SC/STના
પ્લાનને કાનૂની સ્વરૂપ આપવામાં આવે. 6થા નંબરની રિઝર્વેશન એક્ટ બનાવવામાં આવે. 7મા નંબર રિઝર્વેશન ઇન પ્રોમેશન કાયદો બનાવી તેની અમલવારી માળખું તૈયાર કરવામાં આવે. 8મા નંબરની માંગણી જૂનો સ્ટોર સિસ્ટમ તાત્કાલિક ખબરથી અમલમાં આવે. 9મા નંબરની સરકારી અધિકારીઓ જાહેર સમાઓનું ખાનગીકરણ વેચાણ બંધ કરવામાં આવે. શિક્ષણ અને સરકારી સેવા ખાનગી બંધ કરવામાં આવે. પ્રાઇવેટ સેક્ટરમાં અનામત દાખલ કરવામાં આવે, જેમાં સંસદ કાનૂની પરિત કરવામાં આવે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ભરતી પ્રક્રિયામાં જાહેર પરીક્ષા દ્વારા મેરિટથી કરવામાં આવે. કોલેજિયન સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. ન્યાય વ્યવસ્થા પ્રતિબંધિત ફરજિયાત જોગવાઈ કરવામાં આવે. લેટરલ એન્ટ્રી સિસ્ટમ ગેરબંધારણીય છે, જેને નાબૂદ કરવામાં આવે. આજે તારીખ 21/8/2014 રોજ દફતર મામલતદાર કચેરી ખાતે અમે ભારતભરમાં જે બંધનું એલાન કરવામાં આવેલું છે, જે બંધનું એલાનને સમર્થન આપવા માટે અનુસૂચિત જાતિ, જનજાતિ અને તમામ વર્ગના માણસો એકત્ર થયા છે. સુપ્રીમ કોર્ટના જે 7 જજોએ જે ચુકાદો આપવામાં આવેલો છે, જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના હકો ઉપર જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એ વર્ગીકરણ તદ્દન ખોટી રીતે કરવામાં આવેલું છે. અગાઉ પણ આ વખતને 5 જજોની બેન્ચ સુનવાણી થઈ ગઈ હતી અને તેમાં તમામ જે ચુકાદાઓ રદ કરવામાં આવેલા હતા, એ ફરી ચુકાદાને બહાલી આપવામાં આવેલી છે. એનો અર્થ એવો થાય છે કે અનુસૂચિત જાતિના જે બંધારણીય હકો છે એને આડકતરી રીતે રદ કરવા માટેની આ એક પ્રેરવી છે. હાલ અત્યારે જે લોકશાહીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિઓને જે આરક્ષણ આપવામાં આવેલું છે, બંધારણીય હકો આપવામાં આવેલા છે, એ ડાયરેક્ટ રીતે ચાલુ સરકાર જે રદ નથી કરી શકતી અને ઇનડાયરેક્ટલી રીતે રદ કરવા માટેનું એક આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, એ તદ્દન ભૂલ ભરેલો છે. આમાં ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના જજો ઉપર પણ કોઈના દબાણથી કે કોઈના દેખરેખ હેઠળ ચાલતું હોય એવું ન્યાયતંત્ર લાગે છે. તેથી આજની તારીખે જે પત્ર આપવામાં આવેલું છે, મામલતદારશ્રીએ સ્વીકારેલું છે અને અમારો અવાજ સુપ્રીમ કોર્ટના જજ સુધી અને સુપ્રીમ સુધી પહોંચાડે એવી અમારી અભિલાષા છે. જય ભીમ. આજે સૌથી પહેલાં તો હું તમામ ભારત દેશને નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય દ્વારા જે 1/8/2024નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવેલો છે, તેના વિરુદ્ધમાં સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિએ બંધનું એલાન કરેલું હતું. આ બંધના એલાનને તમામ ભારતની લોકપ્રિય જનતાએ અમને પૂરતો સાથ અને સહકાર આપેલો છે અને આજે અમે લખતર મામલતદાર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા આવેલા છીએ કે જે આ 1/8/2024નો ચુકાદો છે તેને બરખાસ્ત કરવામાં આવે, તેને કોઈ પણ જાતનો અમલ કરવામાં ન આવે અને એક સંસદીય સત્ર બોલાવવામાં આવે, જેની અંદર આ ચુકાદા વિરુદ્ધ ખરડો પસાર કરે અને જે અમારી મૂળભૂત અનામત છે તે લાગુ કરવામાં આવે અને તેના માટે એક પ્રસ્તાવ જાહેર કરવામાં આવે. આથી અમે આજ લખતરની તમામ અનુસૂચિત જાતિના તમામ ભાઈઓ અને બહેનો અહીં બહોળી સંખ્યામાં આ 1/8/2024ના ચુકાદાનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવવા અમે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત થયા છે અને મામલતદાર સાહેબને અમારું આવેદન સુપ્રત કરેલ છે એ સ્વીકારીને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને માનનીય પ્રધાનમંત્રી સુધી અમારી આ માંગને પહોંચાડે એવી અમે મામલતદાર સાહેબ સાથે અપેક્ષા રાખીએ છીએ અને વિનંતી કરેલી છે. એમને અમને આશ્વાસન આપેલું કે અમે તમારી આ માંગ જે પણ સંપૂર્ણ આવેદનમાં છે એ મહામહિમ રાષ્ટ્ર સુધી પહોંચાડશું. અમે જય ભીમ.